સુઈગામ તાલુકા પંચાયતના દ્રશ્યો છે, જ્યાં ખેડૂતો ટીડીઓને પૂર પરિસ્થિતિની કપરી પરિસ્થિતિ વિશે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પણ ટીડીઓ જ ન આવતા અકળાયેલા ખેડૂતો ટીડીઓની ચેમ્બરમાં જ પાટલી વાળીને બેસી ગયા હતા. ભારે વરસાદના કારણે સુઈગામના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, તો કેટલાક ગામો બોટમાં ફેરવાયા હતા. અનેક ગામડાઓમાં ખેતરો તળાવ બની ગયા હતા. આથી ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયું હતું. ત્યારે પૂર પરિસ્થિતિની કપરી પરિસ્થિતિ અંગે વહીવટી તંત્ર સજાગ થઈને પૂરતી સહાય ચૂકવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં સુઈગામ તાલુકાના ખેડૂતો ટીડીઓ કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ 1 કલાક જેટલો સમય વીતી ગયા છતાં ટીડીઓ ન આવતા ખેડૂતો અકળાયા હતા અને ટીડીઓની ચેમ્બરમાં પાટલી વાળીને બેસી ગયા હતા. જોકે બાદમાં ટીડીઓ આવતા ખેડૂતોએ તેમની વ્યથા ટીડીઓ આગળ ઠાલવી હતી અને વળતર ચૂકવવા માંગ કરી હતી. તમે કોઈ આવીને જવાબ નથી હોય એટલે કોઈ કર્મચારી શોખ નથી હોય, તાલુકા પંચાયતના કર્મચારી કોઈ શોખ ના, આ તો હોય તો આવો હોય ને કોઈ જવાબ આલો શું થાય ભડાકા કરતો બાંધી નાખો 1 3 માં છે.